એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય મળ્યો છે। એટલે આવતીકાલ દેશનું સૌપ્રથમ રાજ્ય ઈબીસી ના લગાવવાળું બને એના સંદર્ભમાં જે મુખ્યપ્રધાને જાહેરાત કરી છે, તો મારે અહીંયા એક જ વાત કહેવી છે આપના માધ્યમથી કે સંવૈધાનિક જે પ્રક્રિયા છે એ યુદ્ધના ધોરણે હાથ ધરાય અને સંવિધાનિક પ્રક્રિયા હાથ ધરાય તો તાત્કાલિક આનો અમલ થાય કે ક્યાંય અમુક એવી ઈચ્છતા નથી કે કોઈ પણ પ્રક્રિયામાં કે કોઈ આરંભમાં ક્યાંક અડચણ કે બાધા બંધનમાં વિલંબ આવે એ રીતે આની પ્રક્રિયા પસાર કરી અને તમામ લોકોને, ગુજરાતમાં વસતા તમામ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ, યુવાનોને આનો લાભ મળે એ જ આશા અપેક્ષા છે। અને રહી વાત પાટીદાર અનામત આંદોલનની, તો ભવિષ્યની ભૂતકાળની અંદર અમારા જે પણ પડતર પ્રશ્નો છે, જેમ કે પાટીદાર સમાજના શહીદોને ન્યાય નથી મળ્યો, તો શહીદોને ન્યાયની વાત છે। અને જે રીતે સમાજ ઉપર જેને દમન કર્યું હતું એ પણ એ પ્રશ્ન છે। એટલે ઘણા બધા બીજા પડતર પ્રશ્નો છે। એ માંગ સાથે એસપીજી દ્વારા આગામી દિવસોમાં સરકારના જે પણ ઉપરી જવાબદાર લોકો છે એને મળશે અને આગળ અમે અમારી કાર્યક્રમ ચાલુ રાખીશું। અનામતની જે લડત હતી, તમને લાગે છે આ નિર્ણય બાદ એ લડત પૂર્ણ થઈ ગઈ? અનામતની જે માંગ છે, અનામત બહુ પહેલેથી કહીએ છીએ કે જટિલ ને પેચીદો પ્રશ્ન છે। અનામતની માંગ હજુ પૂરેપૂરી સંતોષાઈ નથી। આગામી દિવસોમાં જે પણ અમારી જે માંગ હતી આનું અમે યોગ્ય પૂરેપૂરો અભ્યાસ કરીશું અને જો આના સંદર્ભમાં જે પણ અમારા યુવાનો યુવતીઓને અમને જો એનો 100% લાભ મળે તો પછી આંદોલન સમેટવાની વાત પછી છે। બાકી જે પડતર પ્રશ્નો છે એ પણ અમારા હજુ બાકી જ છે।